સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા જમીન માપણીની કાર્યવાહી। સાયલાના વાટાવરસમાં સરકારી જમીનમાં ગેરકાયદે ખોદકામ ઝડપાયું। લીઝની જમીન છોડી સરકારી જમીનમાં બ્લેક ટ્રેપનું ખનન કર્યું। ખાણ ખનીજ વિભાગે દરોડા પાડી 5 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સુરેન્દ્રનગરમાં બ્લેક ટ્રેપની સૌથી મોટી ખનીજ ચોરી ઝડપાઈ। ખાણ ખનીજ અને પોલીસના સંયુક્ત ઓપરેશનથી માફિયાઓ પણ સ્તબ્ધ છે। ખોદકામ કર્યાનો ખુલાસો થયો છે। સરકારી જમીનમાં સુરેન્દ્રનગરની આ ઘટના જ્યાં બ્લેક ટ્રેપની સૌથી મોટી ખનીજ ચોરી ઝડપાઈ છે। માફિયાઓ પણ સ્તબ્ધ છે આ સંયુક્ત ઓપરેશનના કારણે। ગઈકાલે સાંજે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સાયલા અને ખાણ ખનીજ વિભાગ સુરેન્દ્રનગરની સંયુક્ત ટીમ દ્વારા સાયલા તાલુકાના વાટાવચ ગામમાં ગેરકાયદેસર બ્લેક ટ્રેપનું ખનન બાબતે રેડ કરી સ્થળ પરથી કુલ 14 ડમ્પર અને 4 એક્સકેવેટર મશીન સહિત 5 કરોડથી વધારેનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસમાં લીઝની આડમાં ગેરકાયદેસર ખોદકામ કરતા હોવાનું માલુમ પડ્યું છે। આજે રોજ તપાસ ટીમ દ્વારા જગ્યાની માપણી કરી અને કસૂરદારો વિરુદ્ધ આગળની દંડકીય અને ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે।